નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આગળના વિડીયોની અંદર તમે ભાષા ગુજરાતી કેટલાક ફકરાઓનું સોલ્યુશન કર્યું હતું. આજે પણ આપણે એક એવા જ ફકરાનું સોલ્યુશન કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં ફકરા અને ઉકેલો માટે આપણે અલગથી રોજે એક ફકરાનું સોલ્યુશન આપીએ છીએ. તો ફકરાને પહેલા સમજવાનો છે, પછી આપણે ઉત્તર ગોતવાના છે. અને આજે હું પહેલા આ ફકરાની અંદર મારા અક્ષર યલો કલરમાં છે, એટલે હું મારી પેન છે ને એને વ્હાઈટ કરી લઉં. વિદ્યાર્થી મિત્રો, ફકરો બહુ મસ્ત મજાનો છે અને એ પણ એવો છે કે જે આપણા ઘર સાથે જોડાયેલો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફકરાને સમજજો. કોના વિશે છે? પહેલો જ શબ્દ આપણને ખબર પડી ગઈ કે મારી માતા મારા જીવનનું સૌથી અમૂલ્ય રતન છે. કોણ? માતા. એટલે આપણને ખબર પડી ગઈ કે આ ફકરો છે માતા વિશે છે. હવે તે સવારે વહેલા ઉઠીને ઘરના બધા કામો ખૂબ જ પ્રેમથી કરે છે. ઘરના દરેક કામ વહેલા ઉઠી અને કરે છે. આપણે હજી સૂતા હોય એની પહેલા તો આપણા માટેની ભાખરી, ચા, નાસ્તો આ બધું તૈયાર થઈ ગયું હોય, અને એ આપણે પહેલા ઉઠી ગયા હોય એટલા માટે એને આપણા માટે બધું જ તૈયાર કરી રાખ્યું છે. મારી માતા મને અભ્યાસમાં મદદ કરે છે. બરાબર ને? વારંવાર આપણને કહે કે બેટા હોમવર્ક કરી નાખ, તારું એટલું વાંચી નાખ, તૈયાર થઈ જાય એટલે સ્કૂલે મૂકવા આવે, અથવા તૈયાર થવામાં તમને મુશ્કેલી પડતી હોય તો એમાં પણ તમને મદદ કરે. અને ભણતા હો તમે જ્યારે મુશ્કેલીમાં હો ત્યારે તે સાચો રસ્તો બતાવે છે. આપણે ક્યાંક મુશ્કેલીમાં ફસાણા તો આપણે મમ્મીને પૂછીએ કે મમ્મી આમ છે, તો એ આપણને સાચો રસ્તો બતાવે છે. તેનો સ્વભાવ ખૂબ જ માયાળુ અને શાંત છે. દરેક માટે માતા છે એનો સ્વભાવ એકદમ માયાળુ અને શાંત હોય, પણ તમે તોફાન કરો ને તો એને એનો સ્વભાવ બદલવો પડે. એટલે આપણે એ સમજવું. તે મારા માટે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે, મારું ખૂબ જ ધ્યાન રાખે છે. દુનિયામાં ગમે તેટલા સંબંધો હોય પણ માતા જેવો નિસ્વાર્થ પ્રેમ બીજું કોઈ કરી શકતું નથી. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કહેવત છે, માં તે માં બીજા વન વગડાના વા. આવી એક કહેવત પણ અહીંયા માતા માટે પ્રચલિત છે. મારી માતા મારા માટે પ્રેરણાનો સ્ત્રોત છે અને હું તેને ખૂબ જ ચાહું છું. વિશ્વની દરેક માતાઓને નમન. અહીંયા લેખક છે એ વિશ્વની દરેક માતાઓને પણ નમન કરે છે, અને આ ફકરો ખાસ આપણી માતા માટે આપેલો છે. અને એના નીચે આપણને પ્રશ્નો આપવામાં આવેલા છે. હવે મિત્રો, આપણી પાસે પ્રશ્નો છે ને એ આપણી પાસે વ્હાઈટ અક્ષરમાં છે, તો મારે એના આન્સર કરવા છે, એટલે હું એને યલોમાં કરી નાખું છું. પહેલો પ્રશ્ન છે, ફકરામાં માતાને શું કહેવામાં આવી છે? સોનું છે? નહીં. ચાંદી છે? નહીં. હીરો છે? નહીં. અમૂલ્ય રત્ન છે. માતા છે એ અમૂલ્ય રત્ન છે. માતા બાળકને ક્યારે સાચો રસ્તો બતાવે છે? જ્યારે તે રમતો હોય ત્યારે, જ્યારે તે ઊંઘતો હોય ત્યારે, જ્યારે તે મુશ્કેલીમાં હોય ત્યારે, કે જ્યારે તે બહાર જતો હોય ત્યારે. તો આપણને ખબર છે કે જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તમને સાચો રસ્તો બતાવવાનું કામ કોણ કરે છે? માતા. માતાનો સ્વભાવ કેવો છે? તો આપણે વાત કરી, મેં તમને એ શબ્દ પાસે કીધું કે દરેક માતાનો સ્વભાવ કેવો છે? માયાળુ અને શાંત. પણ આપણે એને બદલીએ નહીં તો, જો આપણે તોફાન કરીએ અને બહુ પરેશાન કરીએ તો એનો સ્વભાવ છે એ કેવો થઈ જાય? થોડો ગુસ્સા વાળો થઈ જાય. પણ છેલ્લે તો એ હોય કેવા? માયાળુ જ હોય. માતા બાળક માટે કેવી રસોઈ બનાવે છે? હવે આપણને ખબર જ છે, કોઈ પણ માતા છે એના બાળક માટે તીખી, કડવી કે ઠંડી એમ રસોઈ નથી બનાવતી, પણ કેવી બનાવે? એકદમ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે એમના બાળક માટે. આ ફકરા મુજબ કયો પ્રેમ નિસ્વાર્થ હોય છે? મિત્રનો નહીં, પડોશીનો નહીં, દુનિયાનો નહીં, પણ કોનો? માતાનો. બરાબર ને? માતાનો પ્રેમ છે એ નિસ્વાર્થ હોય છે. એમાં એમને કોઈ સ્વાર્થ આપણી સાથે નથી હોતો.
માત્ર અને માત્ર આપણી પ્રગતિ થાય, આપણો વિકાસ થાય, એવું જ હંમેશા દરેક માતા ઈચ્છતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ ફકરાઓ આપણે નવા વિડીયોની અંદર મૂકવાના છે. પણ દરેક વિદ્યાર્થી મિત્રોને મારું એક સજેશન છે કે તમે તમારા બીજા જે મિત્રો છે, તમારા ક્લાસની અંદર ભણતા હોય કે તમારા સગાવાલાના હોય, ભલે તે ગમે ત્યાં રહેતા હોય, ગુજરાતના ગમે ખૂણે રહેતા હોય, પણ એને તમે આ ચેનલનું નામ અથવા આપણી આ ચેનલની લિંક મોકલી દેજો અને એને કહેજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દે અને જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરે. એટલે આપણા વિડીયોની અંદરથી દરેક માહિતી આપણે આપતા જઈશું અને આખો અભ્યાસક્રમ આપણે ફ્રી ઓફ કોસ્ટમાં જવાહર નવોદયનો આપીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ તક મેળવી શકે અને તૈયારી કરી અને પોતાનું જે સ્વપ્ન હોય જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પાસ કરવાનું, એની અંદર સફળતા મેળવે. આવા દરેક વિદ્યાર્થીઓને તમે જોઈન્ટ કરી દેજો આપણી ચેનલમાં. અને દરેક વિદ્યાર્થી મિત્રોને ભરત સરના જય શ્રી કૃષ્ણ.